ગુડ મોર્નિંગ ગાઈસ, મારું નામ છે કરણ. તો આપણે આજે ઘણા સમય પછી વ્લોગ ઉતારી છે કેમ કે વેકેશન પડ્યું છે. તમને બતાવું શું શું થયું એટલા દિવસમાં. ગાઈસ તમે જોઈ શકો છો, અહીંયા પહેલાં આપણે આપણી સ્કૂટી પડી છે, એક કઈ બાઇક છે નહીં, અને એક આ ગાડી લીધી હતી આપણે વેગેનાર પડી. પછી અહીંયા વલ્લો છે, છાંયો. પછી અહીંયા ખેતર છે, ખેતર પાસે તમને જઈને બતાવું. અહીંયા અમારી બીજી ગાડી પડી, એ તમને પણ બતાવીશ થોડીક વારમાં. જો ગાઈસ, આ અમારી માંડવી છે, બધે તરફ ખેતર જ છે, બધે ઘર ખેતર છે. અહીંયા બળ પડી છે. આ તા રૂમ તમને એક ફેર દેખાડ્યો હતો, બીજી વાર પણ દેખાડી દઉં. આ રૂમ છે, અહીં તમે જો. તો હવે તમને બીજું શું દેખાડું, ચાલો મંદિરે તમને મંદિર બતાવી દઉં. અહીંયા છે આપણું વિંજયમાનું મંદિર છે. પછી અહીંયા વાડો છે, અહીંયા ભેંસું બંધાય. અહીંયા પણ ખેતર છે. આ અમારું ઘર છે. આ વિંજયમાનું મંદિર છે, તમે જોઈ રહ્યા છો. અહીંયા વિંજયમાન મંદિર, અહીંયા પૂરી બધે કોઈ હરિયાળી જ છે. જા બોયડી છે, બોયડીમાં જે બોર આવ્યા છે ને, એ ઝીણા ઝીણા આવ્યા, જો દેખાય, ઝીણા ઝીણા બોર આવ્યા. હવે તમને અમારી ગાડી, બીજી ગાડી બતાવું. તો ગાઈસ, આપણા હાથમાં આવી ગઈ છે આપણે બીજી ગાડીની ચાવી. ચાલો તમને ગાડીનું ઇન્ટિરિયર બતાવું. તો પહેલાં તો ગાઈસ તમને મારી સાયકલ બતાવું. ગાઈસ, અમારી સાયકલ છે અને 2-3 વર્ષ થઈ ગયા છે. આ સાયકલ ઉપર જ મેં પહેલો વ્લોગ બનાવ્યો હતો. આ સાયકલ ઉપર મારો પહેલો વ્લોગ હતો. આ કંઈક અરાઉન્ડ 11,000, 11,000, 11,500ની આવી છે. અને તમને હવે ગાડી બતાવું, સાઈડ લુક ને બધું બતાવીશ. જે આ ગાડી છે, મહિન્દ્રાની આવે છે, અલ્ટુરસ G4 કરીને. 2023માં ચાલુ હતી અને પછી બંધ થઈ ગઈ. હવે તમને આની અંદર જઈને બતાવું. તમે જોવાનું ઇન્ટિરિયર. આપણે અહીંયા દરવાજો બંધ કરી દે. સીટ ઓટોમેટિક આગળ આવે, ફૂલ ઓટોમેટિક ગાડી છે, સનરૂફ સાથે આવે. ઊંચી આમ ઘણી હોય, એટલે આમ ફોર્ચ્યુનર જેટલી ઊંચી આવે. અહીંયા ગિયરબોક્સ છે. અહીંયા તમારે ગમે રાખવું હોય તો એ પણ છે. અહીંયા જોઈ શકો તમે. આ છે બધું. વાહનનો લુક તમે જોઈ લ્યો, ઉપરનો જોઈ લ્યો, સાઈડ લુક જોઈ લ્યો. મહિન્દ્રા અલ્ટુરસ G4. રેડી? નોટ રેડી? રેડી? અહીંયા જો ઓટોમેટિક ગાડી આવે છે. એક લીવર છે અને એક બ્રેક છે. 4x4 છે, 4x4 ગાડી આવે. તો ગાઈસ, આ છે અમારી બીજી ગાડી. અને હવે આપણે આમાંથી ગાડીમાંથી નીચે ઉતરી અને તમને બીજું બધું બતાવું. તો ગાઈસ, આપણે ગાડીને કરી દીધી છે લોક, અને હવે આપણે ચાવી મૂકતા હવે ગાડીની ઘરે.